આ બના કોઠો મારે બનાહને ફેર મોદાવું છે હારા હોશિયા બાપ બેટો બે જોકી પેલો હારાયો આખલું નહીં આવતું એમ ઠોચી મેલ્યા છે અચલ રૂપાળા મૂળાન ગોળ ધોઈને ધોળા શપ કરીને રોટલા કરીને અચલ ખવડાવતો રૂપાળાથી ના કાકા વન જવા જો ઓમ પેલું દોઢ ફૂટ્યું નહીં તો ચેટલું બોલતું તું લેડી જેવડું છે બકરીને અને લપાકા ચેટલું કરતું તું પણ એક દાડો જો સમય ના આવે તો માર કર ના આવજો આ તો વહુ લાવવાની ટેમી તમે મને છોડી મેલ્યો છે પણ વહુ તો હું લાવ્યો અચલ રૂપાળ્યો મેં ઓમ હેડ છે ને ઓમ તો કોરી મોરી ફૂલ જરચી અને સોગાનો તો સિતારો આવી જાય તો કોઈક દાડો ચેડી ના ઉડાવું તો માર કન આવજો હવે હાલ થોડા દાડા મારે લવિંગજી કન રહેવું પડશે અને અસલ દૂધના પગાર ગણતા હશે હાલ તો ચમ કે 2-4 મહિનાનો થપ્પો કરેલો પડ્યો તો સોગાન તો કજી વતાય નહીં લે સોગા 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા સંપલ લાવજે ફાટેલો સંપલ પહેરી તો પહેના પોદલા ખૂંજાય મેં પણ માર ચેડ ના આવવું પડે જોજે તો ખાલી ઉપર વાળો તાચી રહ્યો છે કે ચો જાઓ તમે લવિંગજી ને જવા જ હાલ તો મને કરવા જરો કરિયાકોમાં કમાણી તો મારી ઓછી એટલી છે ને એટલે આમ ખૂબ ઘણી બધી કમાણી છે હવે આ તો વળી કેવા હેડી છે પાછા પૈસા બધા આર્યા જ દોણે છે પાછા આ દોઢીઓ રહ્યા ને હીર્યા બરાબર છાપ કરો પડે ના પેલા પૈસા ઘણા ક્યાં દોરાવે છે પાછા આર્યા આમ તો દોઢાપ થઈ ગયા છે તો પૈસા ખાસા લાવે છે થોડે હાલો એક વાર ગીટીમાં મિલાવ ઓહો આ ક્યાં આવે છે લ્યા લવિંગ કાકા ઓહો હો તમે અમારા ઘરે કેદી નો બધાઈ રહ્યા હા બધાઈ રહ્યા બાળો કેમ કોઈ દાડો ના આવતા ના જે ઓય ભૂલા પડ્યા અમારા ઘેર આ વળી આજ ટેમ મળ્યો કીધું જવા જે લવિંગ કાકા ના તમારે તો કોઈ દાડો પૂંછડે દીએ પડતું નથી હોય ચોથી ટેમ મળે તમારે આજ તો પડી ગયું ભાડો છે ચોય ચીડી તમે આમ બોલો છો તારી કેમ કોઈ શું બે ભાઈ ને શું છે જબર કેમ શું તમે હવે હું તમને એક વાત કરું છું એ બે તો આખો શું છે માર ભાઈ ને પેલો અબો ઓય પેલો રહ્યો ને અમારે જ્યાનું 1.5 ફૂટ્યું ઓય પેલું ઠેકણું એ રહ્યું ને એની વાત ચડી ગયો એની વાત ના થડાય ને ભૈયા સારું કઈ હું ઘેર જેટલું કામ કરું છું કોમ તો હું ધ્યાન દો તમે તો કોમ કરતા જ હોય તો કોઈ ઢોરાનું કોઈ તો સાર પોન કોઈ બધું કરી જ જતા હોય એ ગેસનો બાટલો ભરાવાના જોઈએ રે બોલો એમાંથી ઝઘડો છે અમારે ગેસના બાટલા સારું તો શું ઓમલે ગેસના બાટલા સારું પેલો ટેણ્યું નહીં ઓય ગેસનો બાટલો ભરાવા એને બાપે એને જ આવવાનું કીધું અને હું ઘેર આવ્યો કે મારો જો હારે બેઠો તો મારી વાટ જોઈ તમારી વાત જોઈને બેઠો કે હમણાં છોકરો કાકો આવશે કે એને તગડી મેલું ઓય હું ઘેર જોઈ મને કે આ બાટલો કે મારા બાપે તમને ભરાવા જવાનું કીધું છે તમને કીધું છે એમ મન કહેતા હતા ઓય પણ મારે તો લાખણ કરેલું પડ્યું છે કે આટલું કોમ મારે કરવાનું આટલું ઈ ને કરવાનું હા મન કે બાટલો ભરાવા દો હું કાયો છું બે ખખડાઈ હાવ વાત છે કીધું બાટલો તારે ભરાવા જવાનું છે ને એમાંથી ઉપડ્યું બાપ બેટો એક છે મન કે તું જતો રહો હોય પણ એમ ના ચાલે ને ગાડી મેલે એમ તો અને મહિના ચેર તો મારે વિવાહ હતા તો ગાડી મેલ્યો આ પૈણા ટેમી ખર્ચો કરવો પડે કે ખર્ચો કરવાનો વસ્તી શું વાતો કરશે ને કોઈ એની 4 કે 5 તો થપ્પા કર્યા છે મોય દૂધના પગાર લઈ લે પૈસા ના હા વાત છે મજૂરી મેં કરી છે પૈસા તો આમ તો ઘણા છે પાછા તમારા પાસે તો છે ઘણા પણ બહેરા વગેરે શું કરવાના છે વાપરવા તો એ વાત હાસી એ ખરું હે એ વાત હાસી હજી હું હવે એમ આવ્યો તો હા તમે તમારા ઘેર મને અઠવાડિયા જેવું રાખશો કેમ અમારી ઘેર ત્યારથી કાઢ્યો પડે કોઈ આશરો છે નહીં મારે એવું છે એમ હા એમ તો અરે કોઈ દાડો આવતા નથી પણ હલવા આવ્યા છો અમે મારા કોમનો વાખો પડે ને કે ના હવે છો રહ્યા તારો રાખો ને કોમ કરાવું હે હા તો વળી તારા રાખા પરા બીજું શું થાય તો સારું થાય તમારું હે હા તો ખાઈ ના તો કાધા વગેરે ના ચોય ખાવાનું તો બાકી છે પણ હજી ટેમ ચોય શું છે ના હજુ તમે તો 11 કેવા વાગ્યા છે એટલો વધો ને સારી હજી એક કામ કરો ને આવે તો હા આપણા ઢોરણ સાહેબ નો ખબર પેલા ભૂળા પડ્યા હા અને પછી સાર વાડે હા પછી હાથ પગ જોઈ નહીં હા પછી ખાઈ રહો પછી આરામ કરો પછી વળી કોમે જ જાય ચાલે કે ભોડાળ વાટ જોઈ રહ્યો તો શું મારી મારા સારું બધું જમા કરી મેલ્યું છે
તારે ઢોરણ છે નહીં છો પોદલા એમને એમ પડ્યા છે એને તો આજ તો જાણે લક્ષ્મી સોદલો કરવા આવી પણ કરવું પડશે હાલ તો મજબૂરી છે લવિંગ કાકા હો કોણ તો હું બધું કર્યું તમે તાર ચિંતામાં જ કરો હો એમ હાવ સારું ચાલો પેલે સાર પડી નો જ પડી ને પછી વાળતાય થોડા ફૂવા પડ્યા નો જ બરાબર સારું સારું ઓય થઈને દાદે બેથી છેટો એટલે મારકોની છે પાછા મારે છે ઓય તો દુવાના તો વાંકો અમારે જ છે ના ના એમ તો દોવા જ જ્યાં છે એમ ઓય સારું હેડો તાર હો હાસો છે પાછા એ સારું એ હારું હા હવે મજા આવી છે પેલું શું આવ્યું હા અડિયાન માં હાકોનો ઢીંબો આવ્યો હવે મજા આવશે હવે કોમ કરે ને આપણે જલસા એન્જોય કરું ગામમાં જાઓ મોજ કરો મજા આવી ગઈ ચલો તો આવજો ખેમલા તે ખેમા હો હેડ કે હેડ બોલો આવે છે આજ લ્યો હવળા હવળા આવે છે અમે તમારું કોમ કરીને હવે જ આવે ને શું કામ કરીને આયા છો તો બસ ખાવાનું થી કઈ આવે તરત બસ ખાવા કર્યું એટલે પટી ગયું તો પટી ગયો હોય અમારે બીજું કોઈ ના હોય ખાવાનું જ હોય ખાવા જ કરવાનું બીજું કોઈ નહીં ખાવાનું કરવાનું બીજું અમારે શું આવે ભાગમાં આ ધોરણ સાર પૂરો ને એ કોણ કરશે એ કોઈ ના કરે બધું તમારે કરવાનું એટલે આ તે તો બધા હલાડા કરી કે નહીં પેલા મારા ભાઈને કઢવરાયા હશે તે એ આમાં હાથ તો તમારો હતો કે હું એકલા નથી કઢાયો કેમ મારો હાથ તો પછી મેં શું કર્યું હતું એમાં એને એ મન થાપ છોડી તારે તમે જ ગઢવરાયો હતો કે તું ના મોને તો થાપે છોડાય તો તો હું તો પછી થોડું કોઈ ખમ્માન થી વાત કરો છો કેમ તો આપણા ઘરમાં આવીને આપણે મારામાં થોડું ચાલે એટલે એ તો તારો કાકો છે થાપ ને મારે ઈ તો મારવાની રીચી મારે એમને એમ લેવા જેવો કે સોડે થોડું ચાલે એ તો ખમવું પડે તાર કોઈ ના ખમે એવું કેમ ના ખમે તો પછી જો હાડો પેલા ધોરણ સાર પૂરો કરો એ હું કોઈ ના કરો ખેતરનું ધોરણ તમે કરો એ તમારા માથે આવ્યું મને તો હવે ઉપાય જ કરી છે આ તો માથા સડી ગયો હવે પેલો મારો ભાઈ કોઈ દાડો મને હોમાં તુંકારો ના કરતો ને હવે આ કાલનો છોકરો છે ને મને હોમો થઈ જાય છે અને હવે કોક કરવું પડશે મારે જવું પડશે લવિંગ કહે લવિંગ શું બે ભાઈ બાપ બેટો વખા કરો છો આવરો લવિંગજી હા ચમ જગો તમારે તો ઉંમર બહુ મોટી છે કેમ તરત યાદ કર્યા ને હાજર થઈ ગયા તમે તો શેતાન કો યાદ કરો શેતાન હાજર એમ હો તો બીજી શાંતિ આમ હો શાંતિ લ્યા કીધું નવરો હતો કે હા ગામમાં ઓટો મારતા આવું એવું એમ હો આ તમે બાપ બેટા બેન ભાલ્યા કોક આગા પાછું બધું કરતા હતા છે હમણાં બધા કા પાછું કોઈ કરતા નતા કીધું કોમાં ધોરણ સાર પૂરો ને શેતર નું કર તું કેમ હવે વળી આજો કરે છે કર જ કે ચો જાય તાર અને તમારા ભાઈ જોઈ ગયા અમાર ભાઈ તારા બતાતા ઉપાજી એની છે કે કેમ તારે કેમ ઉપાય ગયો એટલે કોઈ સમજે ના અલા, મને થોડોક હું બોલ્યો પર હતો એને ક્યાં ને આ સોગાન અલ્યા તમે તો નહોતું કર્યું ઋષિ બળીને જતો રહ્યો છે 4-5 દાડાથી કે ચો જો છે ખબર જ નહીં ના હોય તારે લ્યા કર્યો ગોટાવો તમે તો હારો હતો બાપડો શું કરો તાર હવે બે એના પોડે આવ્યું છે હવે કોમ ને રોધવાનું ને બોધવાનું અને આ કરશે કે હવે મોટો શો છે કે હવે તો એટલે કશું હાલી બાજીને બે કટકાય કરતો નહીં એટલે કે સર ધોરણ સાર પૂરો તમે કરો પરો એટલે હવે તું એના ઉંમર હું તો જો એનાથી થાય સાર પૂરો હું ના કરું બધી ઘરનું કરું એટલું ઓછું સાર પૂવન છેતરનું જ કરી કે એ તો બધું તારે કરવું પડે એ ના કરી કે હવે કોઈ ના કરું હું ચોય ના આડું હજુ તો પરણાય નહીં પાછા અને માથા ઉપર સડી ગયા છે કરી કર્યા વાળી તમારે કોણ જબર કરી છે તાર શું કરવાનું હવે કહો તો હવે શું કરશો પેલા ભાઈ હવે ભાઈને મારે હવે જવું પડશે ગોતવા જો સહિત હવે એને ગોચીને લાવવો પડશે મારો ભાઈ તો ભાઈ જ હતો હા ખેતરનો ને બધું કામ કરે જ હતો રોધવાનું ને બોધવાનું એવું હતું એમ હોય હવે એના ભાઈ તો અમારા ઘેર છે પણ કેવું ને તેવું ખાલી કેવું તો કે ખોળાવા આવ્યું એવું કોઈ કે ને આગા પાછું આવું કર્યા તો આવું ઓબલ્યો હા ના હોત ગોતા વખત વચ્ચે બેઠા તો ટાઢા જાવ છે પણ તમારે કઈ ને આવતો હતો મેં કીધું લવિંગજી ને યાર ખબર હોય ને હા. તો પાયલા હોય તો કીધું પાયલ બાયલ હોય તો ના આવો તો જાતા હો હોદના મોલ જાતા હો ગોમમાં કે હા હજી કોમ પટાઈને થોડો આવો એટલે હોદના આવો ના આવો તો ઘરમાં તમે આવો સારું સારું તમે જઈને આવો એ તો તમારે કોમ પટાઈને પાછું 2 જણા જતો હારો ઓડો એમ કરો હો એ હારો ઓડો પાછો ઘરમાં ઓટો મારો હો સારું સારું જો હો એ હારો હા એને હવે શું કરવાનું
મારા ભાઈને તો હવે ગોચીને તો લાવવો પડશે હવાને. કોઈ દાડે મારે ખેતરમાં ઓટો મારવા ના જવું પડતું. ખેતરનું કામ કરે જાતો, ઢોરાનું કરે જાતો અને રોધવાનું કરે જાતો. અમારે તો ટેમ શેર આવતા, કોઈ સવાર ખાલી ખાવા જ આવતા, બધું કામ તો એ જ કરતો. આ તો કાલના છે ને મોને કરું, મારથી ને થાય, ના થાય તો ખાજો તાર ભાજી ભાજી. ત્યાં મારો જે ડબ્બો કર્યો છે આમ તો ઓબાજીને કીધું જ નહીં એટલું સારું છે, પણ હવે એરિયા હોદના આબાને કહેતા હતા ઘરમાં કદાચ બધા ભાળશે સોગાજી તો ડફો થાય કે મારે હોય છે ને અરે જૂઠું બોલ્યા એવું થાય, અને પછી એન્જોય કરવાય ને મારે લઈને જતા રહે. એ તો હોદનું જોઈ જાય આવે છે ઘેર ના થોડા ગમમાં. મારા વર્ષે લવિંગ કાકા કોઈ દાડ ફિકર પોદલા નોચ્યા છે કે નહીં નોચ્યા? કિલોના તો નેચ નોચ્યા ને પોદલા જેવડા મણ પોદલા કરે મારી. અને ઓયને છે પોદલા નોમ ને નેચોણી છે ને કે છે પોદલા તમારે હે તે પોદલા ત્રાસે નહીં. મારો છે લવિંગ કાકાને હવે મજા આવી ગઈ છે રખડવાની, ગોમમાં ઢઢણતા આવી. નોકરા છે ઘેર, હવે શું કોમ છે તારે? હજી તો સાર વાટવાની છે. મારે તો 4 પાર આવતી છે, આવે છે 4 ના જ્યાં છે. આજ મેળો જ આવ્યા હતા તો હાડિયાન માળામાં હાકર આવીને પડી છે તેમાં, એટલે હમું આવ્યું છે. હવે હાકર હમીરજી ખોય તારે કે ને બેઠા છે એકલા. લાઈડ હવે સાર વાટવા જવા છે મને તો. છોકરા પાછા છે મારાથી હવે કોમ થાય ના. છોકરા હવે ભરીને કટકો કરતા નહીં. હા તું લવિંગ કોઈ દાડો મારા ના આવતા આજ નાનો લવિંગ કોમાપુર મારા ઘેર આવ્યો. કોક દાલમાં કાળું છે, મને લાગે સોગા અહીંયા નથી જવા. ખેમલા એ ખેમા શું ફૂલ ગુંથો છો? લવિંગ કાળું કોઈ દાડો આપણે અહીંયા આવતા ને આજ હોમાપુર આપણા ઘેર આવ્યા છે. કોઈક દાલમાં કાળું લાગે મને. કોક તો હશે મને લાગે. સોગો અહીંયા નહીં મને લાગે. રાહા ઓટો મારતા હશે હેડ જોતા આવે તો કે કોઈ બોલતો નહીં. હા, અને ખાલી જોઈને આવવાના આપણે. હા બેન હોય તો અહીંયા ખાલી કહેવું નહીં કશું, જોઈને આવવાના. પછી સોગાને આપણે ઉછળા લે. હો મારા વિશે આજે તો આ 2 દાડા શ્યાસી અને પોણી વાળજે પરું 2 પૈસું પાજી પી. હા પાવડા જો, આ પાવડા એને ભોડામ છોડે એવા છે. પાવડો રાજીને તે કહેતા સોણ આવો પાવડો વાપરવાનો. દોમું ચમ વાળવું મારતો. લાઈડ હવે જે સહી ઠીક છે હેઠ જવા જઈએ. પૈસું પાવું. સોનો મોનો ખાલી જોવું જ છે એને. વાટો ઉપર હવે જેવું કામ કરે છે તો કે વાળે છે પાછા. લવિંગ તો આપણે ના પાડતો તો કે નથી મેં પાલ્યા. જૂઠું જ બોલે છે પાછા. પાવડો એ આખા ખેતરમાં ભરે એવડો પાવડો છે. બોલો શું કરવું અમારે? હવે અરે આ હોત તો સારું તો મોટર ચાલુ કરાવત, 2 પૈસા પાવત ફરી. પછી એ જોગાના આરમ આજનો દાડો કાઢ્યો. છીએ જ્યાં ખરી ખેરી કે અસુંબો પડ્યો મને. હેડ કો હતો ને શું કરે આપણું શું કોઈ કોમ કરવા જ હેડ મને તો. કોઈ મજા આવી છે ગોમમાં તો. હા જલસો પડી ગયો. ઘણા દાડે કોઈ ફરવા મળ્યું છે, મજા આવી ગઈ મજા. હો આમ તો સારું કર્યો આવ્યો રહ્યો છે. આમ કોમ થઈ ગયું મારા ને. આમ તો છે ને હાળી ભાજીને 2 ટુકડા કરવા મળે. કોઈ ફરવાય મળતું તું ગાવા હેઠ કરવામાં હોય. કેમાં
આવો તો મારા બધા હાસુ કાઢી આલે છે લોબડ મોટો કજી હાસુ ને ગાડી આલે. જો કે તાર આપણે કઈ હોમાપુર આવ્યા છે અને ઘેર હાગરીને બેઠા છે ને આપણે કઈ હોમાપુર આવે ગાળ લેવા. તોય ગતું મોને છે પાછા. આ તો ઊંટ કપાવ્યો છે પાછો. જેવા હગડી જાય ચાર ના આયા તારના વન હોય જઈશે તો એ આ તારનો જ ગયો છે ગામમાં ફરવા મોહલું કાઢીને. કોમ તો પાછો ઘેરથી છોડતો જ ના. હવે જેવા ફરે છે. ફરજ કે પેલો કોમ કરે છે ઘેર. લેવડા આ તો ધકે જબર ઉધડા લેવા. હેડો. ઓહો હો હો ઓ ભાઈ આવે રે. હા છેલ્લા જીયા હતા આ તમારે ઘેર હે? અમારે ઘેર આવ્યા એમ તમે કીધું તમે આયા છો ગામમાં જઈને એટલે પછી કીધું જાતા ઉતાર. એટલે હવે આ મોજો ભેગા થઈ ગયા કે હા. બધા ગયા આજે બેઠા કરી ઓવે ઓવે ગમત ગુલાલ કરી આ પંચાયત છે ખરી ગયા તો બેઠકો મોટી હોય કોઈ ને તો. તારે અને અવાજ નવરા છે પાછા. આવ હવે તો કામ કરવા વાળા પાસે ઘેર આવી ગયો કે હા તો શું હતો છે હોય એને તો ચિંતા છે હવે ગમે એમ ફરે. તારે બીજું કો ઓની માસે ડફો કર્યા ઘેર જઈને આવ્યા પેલા પાડી જ નથી ગયા ને લોસા વાળી અરે શું કર્યું તમે ઘેર જઈને આવ્યા છે કોઈ કોઈ ઘેર તમે હતા ને શું કરો આમ બીજું સારું છે ને હવ એમ જલસા વધો ને હવે અમાર ભાઈની ખાલી ચિંતા છે એ તો મળી જાય મળી ઓબલ્યો હા ભગવાન આવનો જબરો છે એમ હવ હારું હા હવે એક કામ કરો હા દાદા ઘરમાં ચા પાણી કરાવતા હેડો તાર. પછી ના આવતો હેડો પોતા તાર. દાદા હો હડો હડો લેવડો આટલા આજે ચા પાણી કરતા છે ઓકે એનો તો ઘર ને બહાર કેવું છે બધું લ્યા હું ઘેર તો લઈને હેડ્યો છું મારો બધું પેલો અહીં ના થાય તારે ને કે લોસા વાળા છે એવું લાગે ને હેડ જા